કેમ છો મિત્રો? આજે તમારી સાથે વાત માંડતા પહેલા એક વાર્તા કહેવી છે. તમારામાંથી લગભગ બધાએ એ વાર્તા પહેલા સાંભળેલી જ હશે. એક ગામના પાદરમાં એક ખેતર હતું. ત્યાં આગળ એક ટીટોડીએ એનો માળો બનાવ્યો હતો. એના 4 ઈંડા હતા. ટીટોડી એના ઈંડાને સેવતી હતી. નાનકડા બચ્ચા બહાર આવ્યા હતા, પણ હજુ ટીટોડીએ એમને ચાંચમાં ચણ આપવાનું થતું હતું. એક દિવસ ટીટોડી જ્યારે પાછી આવી ત્યારે એના બચ્ચાઓ ડરી ગયેલા હતા. ટીટોડીએ પૂછ્યું કે આવું કેમ થયું? તમે કેમ આટલા બધા ડરી ગયા છો? એટલે બચ્ચાઓએ કીધું, માં આપણે અહીંયાથી આજે ને આજે કશેક જતા રહેવું પડશે. ટીટોડી ચમકી, કેમ એવું કહે છે બેટા? એટલે બચ્ચાએ કીધું કે માં, આજે પેલો ખેડૂત છે ને, એ ગામના બધા 10 માણસોને બોલાવીને આવ્યો હતો અને કહેતો હતો કે તમે બધા કાલે આવી જજો, આપણે આ ખેતર કાલે લણી કાઢવાનું છે. તો માં, કાલે એ લોકો ખેતર લણવા આવશે તો આપણે કેવી રીતે અહીંયા આગળ રહેવાય? આપણે આજે જતા રહેવું પડે. ટીટોડી કે હા, કંઈ વાંધો નહીં, કંઈ ચિંતા કરવાની જરૂર નથી. બાળકોને નવાઈ લાગી, પણ મા ઉપર વિશ્વાસ હતો. બીજા દિવસે સવારે ટીટોડી પાછી દાણા લેવા જતી હતી ત્યારે મા એને બચ્ચાઓએ પૂછ્યું કે માં, આપણે જવાનું નથી? તો કે ના, તમે ચિંતા ના કરશો, હું આવું છું સાંજે પાછી. ટીટોડી સાંજે પાછી આવી ત્યારે બચ્ચાઓને બહુ નવાઈ લાગી હતી. એમણે કીધું, માં, તને કેવી રીતે ખબર પડી કે આજે કોઈ નહીં આવે? તો ખેડૂતે કોઈને કહ્યું તું, બીજું કોઈ આવ્યું તું, આ બધા વિશે ટીટોડી પૂછવા લાગી. બચ્ચાઓએ કીધું કે હા માં, આજે એ ખેડૂત આવ્યો તો, આખો દિવસ બેઠો તો, બધાની રાહ જોતો હતો, પણ કોઈ આવ્યું નહોતું. એના ભાઈબંધને લઈને આવ્યો પછી કે તું આવીશ કાલે, આપણે સાથે આ કામ કરી નાખીએ. તો કે એના ભાઈબંધે એવું કીધું કે લગભગ તો હું આવું છું, જોઈ લઈએ આપણે. ટીટોડી કે બરાબર છે, તો હજી આજે ચિંતા કરવાની કંઈ જરૂર નથી. અને ટીટોડી વળી પાછી બીજા દિવસે બી દાણા લેવા ઉપડી ગઈ. બચ્ચાઓને નવાઈ લાગી, પણ બચ્ચાઓને હવે વિશ્વાસ હતો કે માં કહે છે તો કંઈક કારણ તો હશે જ. ટીટોડી સાંજે પાછી આવી. એણે પૂછ્યું, કેમ, આજે કોઈ આવ્યું હતું? બચ્ચાઓ કે ના, આજે કોઈ નહોતું આવ્યું. તો કે બસ ત્યારે, અચ્છા, આજે ખેડૂતે બીજા કોઈની જોડે કંઈ વાત કરી? તો કે ખેડૂત એના છોકરાને કહેતો હતો કે હવે કાલથી તો એમ કે આપણે જ કામ ચાલુ કરી દઈએ. ટીટોડી કે ચલો હવે આપણે અહીંયાથી નીકળી જઈએ. બચ્ચાઓએ કીધું કે આટલા દિવસ નથી થયું તો કાલે શું થઈ જશે? તો કે ના, હવે ભરોસો ના કરાય, હવે ચલો આપણે અહીંયા આગળ. અને ટીટોડી સાચવીને એના બચ્ચાઓને બાજુના ખેતરમાં લઈને ગઈ. અને બીજા દિવસે જ્યારે ટીટોડી દાણા લેવા ગઈ ત્યારે બચ્ચાઓએ જોયું કે ખરેખર એ ખેડૂત અને એનો પરિવાર કામમાં લાગી ગયો હતો અને એ લોકોએ એ ખેતર લણી નાખ્યું. સાંજ પડતા વળી પાછી જ્યારે ટીટોડી દાણા લઈને પાછી આવી ત્યારે બચ્ચાઓ માની રાહ જોઈને જ બેઠા હતા અને પૂછ્યું કે માં, તને કેવી રીતે ખબર પડી કે આજે તો એ લોકો કામ કરી જ નાખશે? ત્યારે ટીટોડીએ કીધું કે બેટા, અત્યાર સુધી એ બીજા લોકો ઉપર આશા રાખીને બેઠો હતો અને આપણે ત્યાં એક કહેવત છે, પારકી આશ સદા નિરાશ. જો મિત્રો, કેટલી મોટી વાત પણ કેવા એક નાનકડા વાક્યમાં કહેવાઈ ગઈ. જ્યાં સુધી તમે બીજાની આશા રાખો છો ત્યાં સુધી નિરાશાની શક્યતાઓ ખૂબ બધી વધારે છે. તો જે વાક્ય આવી રીતે કોઈક શાણપણની વાત કરે, કોઈક ડાપણની વાત કરે, જેને કહી શકાય એવું છે, એને આપણે કહેવત કહીએ છીએ. કહેવત અમથી નથી બની જતી. કહેવતની પાછળ જે તે સમાજની, જે તે પરંપરાની રીત, એમની જે અનુભૂતિ છે, એમના જે અનુભવો છે, એ બધાનો નિચોડ રહેલો હોય છે. એમાં વ્યવહારની વાત હોય છે, એમાં સમજણની વાત હોય છે, એમાં કશુંક સમજવાનું હોય છે. એ તો છે જ,
પણ સાથે સાથે એટલી સરળ ભાષામાં હોય કે કોઈ પણ એને સમજી શકે. હા, એને સમજવા માટે, એને ખોલવા માટે થોડીક મહેનત કરવામાં આવે, પોતાના સમાજને, પોતાની સંસ્કૃતિને યોગ્ય રીતે સમજવામાં આવે, તો કહેવતો દ્વારા અનેક વસ્તુઓ સમજાવી શકાય છે, અને ખૂબ સરળતાથી. કારણ કે એની અંદર એટલું બધું ભરેલું હોય છે કે કહેવત માટે એવું કહેવાય કે કહેવત એટલે ગાગરમાં સાગર. ગાગર નાની છે, સાગર છલકાતો દુનિયાના કાંઠાઓને અડે છે, તો એવો સાગર જે ગાગરમાં સમાઈ શકે, એનું નામ કહેવત છે. આપણે ત્યાં ઘણા બધાને તકલીફ પડે છે, કહેવત અને રૂઢિપ્રયોગ વચ્ચેનો ભેદ નથી સમજાતો હતો. પણ કહેવત અને રૂઢિપ્રયોગ બે જુદી વસ્તુ છે. રૂઢિપ્રયોગની વધુ વાતો આપણે આવી જ રીતે જ્યારે રૂઢિપ્રયોગની વાત કરવા બેસીશું ત્યારે કરીશું. પણ રૂઢિપ્રયોગ કશુંક કહેવાનું રૂઢ થઈ ગયું હોય, એવું કહેવાની પરંપરા થઈ ગઈ હોય, ત્યારે કહેવાય છે. જ્યારે કહેવત છે એ અનુભવમાંથી આવે છે, વ્યવહારનું જે ડાપણ છે એમાંથી આવે છે. કોઈક પ્રસંગ બની ગયો હોય, કોઈક ઘટના એવી બની ગઈ હોય કે જેમાંથી કશુંક શીખવાનું મળ્યું હોય, એવી જે વાક્ય પ્રકારની રચના હોય છે એને કહેવત કહેવાય છે. તો તમે એમ કહી શકો કે જે કહેવત છે એ એક પ્રકારની ઉક્તિ છે. પરંપરામાંથી, અનુભવમાંથી જે કશુંક સચવાયું છે એમાંથી છે, અને એમાં કોઈક બોધ વણાયેલો હોય છે, એમાંથી કશુંક સમજવાનું રહેલું હોય છે. અને જે કહેવાયું હોય છે એ ખૂબ ચમત્કૃતિજન્ય હોય છે કે જ્યારે ખ્યાલ આવે ત્યારે મજા પડી જાય કે કેટલી સરસ વાત કહેવાઈ ગઈ, કેટલા ટૂંકાણમાં એક સરસ મજાની વાત કહેવાઈ ગઈ. અને આ જે કહેવતો છે એ મોટે ભાગે લોકબોલીમાં કહેવાતી હોય છે, કારણ કે પરંપરામાંથી આવે છે. તો બહુ તળ શબ્દોમાં હોય છે, અને એકબીજાની સાથે વાત કરતા હોય એ પ્રકારની જે પદાવલી હોય, જે પ્રકારના શબ્દો હોય, એવા શબ્દોમાં, તળ શબ્દોમાં આ કહેવાયેલી હોય છે. કથા એમાં વણાયેલી હોય છે, એની અંદર ડાપણ વણાયેલું હોય છે. એવી વાતો હોય છે જેને આપણે સાહિત્યિક રીતે એમ કહી શકીએ કે જેમાં સાધારણીકરણ હોય છે. સાધારણીકરણ એટલે જે વાત બધાને સમાનપણે લાગુ પડે. દાખલા તરીકે એક કહેવત છે, ઘેર ઘેર માટીના ચૂલા. તમે જુઓ કે અત્યારે તો બધાના ઘરે ગેસ છે, સગડી છે, પણ એક જમાનો એવો હતો કે જ્યારે ચૂલા હતા તો બધા પોતાના ઘરે માટીના ચૂલા બનાવતા હતા. તો જ્યારે કોઈક પંચાયત કરતું હોય અને કોઈકના ઘરે કશીક નબળાઈ છે એની વાત કરતા હોય, તો કોઈ એને રોકવા માટે કહી દે કે ભાઈ શાંતિ રાખો, ઘેર ઘેર માટીના ચૂલા હોય. મતલબ કે ક્યાંક કોઈકના ઘરે કંઈક કંકાસ હોય, કંઈક નાની મોટી માથાકૂટ થઈ હોય, કંઈક ઊંચ નીચ થઈ હોય, તો કોઈ એકના જ ઘરે થાય છે ને બીજાના ઘરે નથી થતી, એવું નથી હોતું. એટલે ઘેર ઘેર માટીના ચૂલા, બધાને ઘરે કશુંક સરસ હોય, કશુંક સારું ના હોય એવું બનવાનું છે. અથવા તો આપણે એમ કહીએ કે અતિ લોભ તે પાપનું મૂળ, તો એ પણ બધાને જ લાગુ પડે. કોઈ એક માણસ લોભ કરે તો એને ફાયદો થાય, ને કોઈ એક માણસ લોભ કરે તો એને નુકસાન જાય? ના, અતિ લોભ કર્યો છે તો એ ચોક્કસ તમને ખોટી દિશામાં લઈ જશે. તો વડીલો આ વાતોને, આ ડાપણને, આ શાણપણને કહેવતમાં સરસ રીતે વણી લે છે. ઘણી વખત તમે જુઓ કે કોઈ કશુંક શીખવાની વાત કરે તો કે ભાઈ શાંતિ રાખો ને, પાકા ગળે કાંઠા ન ચડે. હવે ખરેખર તો આ કુંભારની વાત છે. કુંભાર એમ કે મારે જ્યારે કાચી માટી હોય ત્યારે મારે એને જે આકાર આપવો હોય એ આકાર હું આપી શકું, પણ એક વખત એને હું માટીમાંથી નિભાડામાં મૂકું અને એ પાકી જાય પછી તમે એમ કહો કે ના મને આનો ઘાટ સહેજ બદલવો છે, કે આ માટલું છે એને પણ મારે કાંઠો ચડાવવો છે, તો નહીં થાય. તો પાકા ગળે કાંઠા ન ચડે. તમે જુઓ શાણપણની વાતો, કેટલી બધી વાતો, આવી અનેક કહેવતો છે કે જેમાં
આવું શાણપણ વણાયેલું હોય. કે દાખલા તરીકે આપણે પેલા તેતરની વાત કરી કે ભાઈ આ રીતે એને ઈંડા ખસેડ્યા, પારકીયા સદા નિરાશ. તો એના માટે બીજી પણ એક કહેવત છે, આપ મુઆ વિના સ્વર્ગે ના જવાય, અથવા આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં. તમે જુઓ કે કેટલી બધી કહેવતો આ પ્રકારની વાતો લઈને ચાલે છે. સ્વાસ્થ્ય માટે પણ આ વસ્તુ કહેવાય છે કે સૌથી પહેલું સુખ કયું? તો કોઈને થાય કે ધન સંપત્તિ. આપણા વડીલો કહે છે નહીં, પહેલું સુખ તે જાતે ન રહ્યા. તમે શરીરથી નરવા હોવ તો જ તમારી આસપાસ જે ધન સંપત્તિ છે, બીજી જે સગવડ છે એ તમે માણી શકો. તમારી પાસે સંપત્તિ ખૂબ છે, પણ જો ડાયાબિટીસ છે તો તમે મીઠું નહીં ખાઈ શકો. તમને એસિડિટી છે તો તીખું ખાટું નહીં ખાઈ શકો. જો સ્વાસ્થ્ય હશે તો એ સૌથી પહેલું સુખ છે. એ પછી જ બીજા બધા સુખ માણી શકાય છે. અથવા આપણું જે માનસ છે એ પણ આપણી આ કહેવતોમાં વણાયેલી છે. દાખલા તરીકે કોઈ કહે કે મારે તો આ જ ઘર લેવું છે, બીજા કોઈક એને સમજાવવામાં થાય કે ભાઈ અહીંયા આગળ હવા ઉજાસ ઓછા છે, કે અહીંયા આગળ વસવાટ આસપાસનો બરાબર નથી, પણ એ ના માને તો કોઈક કે ભાઈ શાંતિ રાખને, રાજાને ગમીએ રાણીને છાણા વીણતી આણી. તમે જુઓ કે કોઈકને કશું ગમી જાય પછી એના ફાયદા નુકસાનની ચર્ચાનો અર્થ નથી રહેતો. કોઈક વ્યક્તિ એવી હોય કે જે બધેથી પોતાનો લાભ મેળવવાની કોશિશ કરતી હોય, પણ એ બીજા કોઈને સગવડ આપવા તૈયાર ના હોય, તો આપણે એવું કહીએ કે એની માનસિકતા કેવી છે, તારું મારું સૈયારું, મારું મારા બાપનું. તરત ખબર પડી જાય કે એ માણસની માનસિકતા શું છે. તમે પેલી કહેવત તો સાંભળી જ હશે, પુત્રના લક્ષણ પારણામાં ને વહુના બારણામાં. એ કેવી રીતે વર્તે છે એમાં એમનું વ્યક્તિત્વ, એમની માનસિકતા આપણને વણાયેલા જોવા મળે છે. જે લોકોને કંઈક ને કંઈક ચિત્ર વિચિત્ર કરવાની ટેવ હોય છે, પૈસાદાર લોકોને ખાસ કરીને, તો આપણા ત્યાં કહેવાય છે રાજા વાજા ને વાંદરા ત્રણે સરખા. ક્યારે શું વિચારે કંઈ કહેવાય નહીં. આપણો જે સમાજ છે એ પણ આપણી આ કહેવતોમાં બહુ સરસ રીતે વણાતો હોય છે. દાખલા તરીકે સ્ત્રીના કેટલા જુદા જુદા પાસા છે. માં તે માં, બીજા બધા વનવગડાના માં. માની તોલે બીજું કોઈ ના આવે. ત્યાં સુધી એના માટે તો કહેવાય છે કે ઘોડે ચડતો બાપ મરજો, પણ ડરના ડરતી માં ન મરજો. મતલબ કે ગમે તેવી હોય પણ માં એ માં છે. તો એક બાજુ માની આ રીતે વાત થાય છે, તો બીજી બાજુ સ્ત્રીની આપણા ત્યાં જળ જમીનને જોરું, કજિયાના સૌ છોરું. સ્ત્રીને કજિયાનું કારણ પણ કહી દેવાય છે. અથવા ગરીબની વહુ સૌની ભાભી. આપણા ત્યાં દિયર ભોજાઈના સંબંધો ટીખળ ના કહેવાય છે. ગરીબની વહુની જોડે ગમે તે વ્યક્તિ ટીખળ કરે, ગરીબની વહુ એને પલટીને જવાબ ન આપી શકે, કારણ કે એ ગરીબ છે. તો ગરીબની વહુ સૌની ભાભી. જાણે એને ભાભી કહીને એને બધાને એની સાથે મશ્કરી કરવાનો હક છે એવું જાણે સમાજે સ્વીકારી લીધું છે. તો મિત્રો, આવી અનેક પ્રકારની કહેવતો છે કે જ્યાં આપણને સમાજ જોવા મળે છે, જ્યાં આપણને માનસિકતા જોવા મળે છે, જ્યાં આગળ આપણને પ્રદેશ જોવા મળે છે. ઊંટ મરે તો મારવાડ ભણી હોય, તો ક્યાંક પ્રદેશની વાત હોય છે, ક્યાંક આપણા વ્યવહારની વાતો હોય છે. દાખલા તરીકે અત્યારે આપણે જોઈએ છીએ કે ભ્રષ્ટાચાર કેટલો બધો ચાલી રહ્યો છે, તો એના માટે એક સરસ કહેવત છે, ભેંસ પાઘડી ચાવી ગઈ. આની વાત હું તમને અત્યારે નહીં કહું, આની પાછળ એક સરસ કથા છે, એની વાત આપણે નેક્સ્ટ ટાઈમ કરીએ. તો આપણે ફરીવાર મળીએ છીએ અને આવી અનેક કહેવતો જે એના ગુણલક્ષણોની નહીં પણ એવી કહેવતોની વાત કરીએ કે જેની પાછળ કોઈ કથા રહેલી છે. તમને ખબર હશે ને, શેઠની શિખામણ ઝાપા સુધી નથી ખબર? આપણે એની વાત કરીશું આપણા હવે પછીના એપિસોડ્સમાં, કહેવતોના કથાનકમાં.